આવા વાવાઝોડામાં સોલાર પ્લાન્ટ ડેમેજ થાય તો ઉતાવળમાં રિપેર કરવું એ લાખો રૂપિયાની ભૂલ બની શકે છે. ચાલો સમજાવું કેમ. મોટાભાગના લોકોને લાગે છે કે પેનલ્સ તૂટે એટલે સીધું રિપેર કરી દેવું, પણ હકીકતમાં સોલાર પ્લાન્ટમાં સૌથી મોટું રિસ્ક ડેમેજ નથી, પરંતુ ડેમેજ પછી લેવામાં આવતું ખોટું ડિસિઝન છે. કેમ કે ડેમેજ પેનલ્સમાં હજુ પણ લાઈવ ઇલેક્ટ્રિસિટી હોઈ શકે છે. એટલે એક્સપર્ટ્સ સૌથી પહેલા રિપેર નથી કરતા, પહેલા સાઇટને સેફ બનાવે છે, ઇન્વર્ટરને શટડાઉન કરે છે અને ડેમેજનું પ્રોપર ડોક્યુમેન્ટેશન કરે છે. કારણ કે ઘણીવાર પેનલ્સના નુકસાન કરતાં પણ ઇન્સ્યોરન્સ ક્લેમની એક ભૂલ વધુ મોંઘી પડી શકે છે. એટલે યાદ રાખો, જો સોલાર પ્લાન્ટ ડેમેજ થાય છે તો સૌથી પહેલા સેફટી, પછી ડોક્યુમેન્ટેશન અને સૌથી છેલ્લે રિપેર. જો તમારે પણ સોલાર પેનલ ડેમેજ થાય તો શું કરવું એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો યસ, હું તમને ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.